નમસ્કાર મિત્રો, વિલેજ ક્રિકેટમાં તમારું સ્વાગત છે। વિલેજ ક્રિકેટમાં આજે બે ટીમે સામે સામે છે। આમાંથી જે જીતશે એ સેમીફાઇનલ અને ફાઇનલ, આ સેમીફાઇનલ મેચ છે। આમાં મુરલીધર 11 અને માધવ 11। મુરલીધરની 11 અત્યારે બેટિંગ કરી રહી છે, જેમાં ભરતભાઈ સિસોદિયા ખૂબ સરસ બેટિંગ કરી રહ્યા છે। જમોડી રમીને ડાબોડી મારે છે અને સીધો બાઉન્ડ્રીની બહાર 6 રન માટે। આપ અત્યારે લાઈવ જેવું જ છે આ મેચ। પૂરેપૂરી ફેસિલિટી આપણે ફોનમાં એટલી બધી ન હોય, પણ છતાંય આપ જોઈ શકો છો કે બાઉન્ડ્રીની બહાર દડો નીકળી ગયો છે। થોડો સ્ક્રિપ્ટ કરીને બીજો ઓવર ચેન્જ થઈ। બીજી ઓવરમાં સામે છેડે છે ભરતભાઈની સામે છે મુરલીધર 11ના ખેલાડી। ખૂબ સરસ શોટ માર્યો, પાછો સિંગલ રન લઈ અને સ્ટ્રાઇક ચેન્જ કરી। સ્ટ્રાઇક જે સામે છેડે, વાહ, સીધો લેગ સાઈડમાં 6 રન માટે। ફૂલ ટોસ દડો હતો, ફૂલ ટોસ દડાને સીધો લઈ લીધો। આ ગુજરાતીમાં કોમેન્ટ્રી છે, તમે પહેલી વાર સાંભળી હશે। ગુજરાતીમાં કોમેન્ટ્રી સાંભળવાની મજા ભાઈ એક વાર છે। વાહ, પાછો ઉપાડીને મારી દીધો સીધો 6 રન માટે બાઉન્ડ્રીની બહાર। એ દડો ખાલી। એક સિંગલ રન રહીને સ્ટ્રાઇક ચેન્જ કરી। ભરતભાઈ સિસોદિયા અને સામે છે આપણા દેવળિયાના ખેલાડી ધાનાભાઈ, એ પણ ખૂબ સરસ બેટિંગ કરે છે। બંને ખેલાડીઓનું ટેકનિકલ બહુ મસ્ત છે, અને એમાં આ ભરતભાઈ સિસોદિયા તો ડાબુ જમણું બે રમે છે। બંને ખેલાડીઓ આપણા લોકલ વિલેજ આઈપીએલ છે ભાઈ। આ આઈપીએલ જોવો એ પણ એક જીવનનો લાવો છે। કેટલું ટેકનિક આપણા ગામડામાં છે, આપ જોઈ શકો છો, જોઈ લ્યો। કદાચ આ ખેલાડીને વધારે પ્રોત્સાહન મળે અને જો વહેલો ચાન્સ મળ્યો હતો, આમને આઈપીએલમાં જોઈ શકત। ઉપાડીને 6 રન માટે। આ જે ફૂલ ટોસ દડો હતો એને પણ મારી દીધો સીધો બાઉન્ડ્રીની બહાર 4 રન માટે। આવું આપણું દેશી ટેકનિક। મેચ ભલે ખેતરમાં છે, પણ ગ્રાઉન્ડ એટલું મસ્ત બનાવેલ છે। પાછો લેફ્ટી થઈ સીધો મારી દીધો બાઉન્ડ્રીની બહાર 6 રન માટે। એકદમ મસ્ત ગ્રાઉન્ડ છે ભાઈ, સિમ્પલ સાદું। દડો ખાલી। આમાં બધું ઓવર ચેન્જ ને બધું ભેગું થતું આવશે। બધું એટલું બધું જો કરવા જાય તો બહુ લાંબુ વિડીયો થઈ જાય, પણ આ ટૂંકો વિડીયો કર્યો હતો એટલા આપણને આપણું ગામડાનું જે હૂર છે, ગામડામાં આપણી કેટલી ટેકનોલોજી છે, ટેકનિક છે, એ પણ આપ સુધી પહોંચી શકે। કેવા ખેલાડીઓ આપણા અહીંયા લોકલમાં જ છે। જો આપણા તાલુકાના છે, ખંભાળિયા તાલુકાના અને કલ્યાણપુર તાલુકાના, કેટલું મસ્ત બધા રમે છે। આ ખેલાડી છે આ દેવરિયાના છે। સીધો લેગ સાઈડમાં સિંગલ 1 રન લઈ અને સ્ટ્રાઇક ચેન્જ કરશે। સિંગલ રન લઈ અને સ્ટ્રાઇક ચેન્જ કરી। આ ટીમમાંથી જે પણ જીતશે એ સીધું ફાઇનલ રમશે। કેચ છૂટી ગયો અને 4 રન થઈ ગયા। આપણી પાસે મોટા કેમેરાની ફેસિલિટી હતી નહીં, પણ આનાથી તમને સીધું લેફ્ટી થઈ અને મારી દીધો 6 રન માટે। આપણું ગામડાનું ટેકનિક કેવું જોઈ લ્યો। ભરતભાઈ રિટાયર હર્ટ થયા હતા, એની જગ્યાએ આ બીજા ભાઈ આવી ગયા છે। કેચ આઉટ। એટલું દૂરથી તો કન્ફર્મ આપણે બધું ન જોઈ શકીએ, ન દેખાય, પણ થોડું ઘણું કોમેન્ટ્રી આપણી સામે સંભળાવવું કે જેથી આપ મેચ જોઉં તો આપણને ખ્યાલ આવે। ખેલાડી બધા ભેગા થયા, આઉટ કર્યા પછી થોડું કઈ રીતે કંટ્રોલ કરવું એ બતાવે છે। અને પાછા ભરતભાઈ વળી આવી ગયા છે
દડો લેગ સાઈડમાં હતો પણ વાઇડ આપ્યો છે. વળી પાછા લેફ્ટી થઈને શોટ મારી દીધો બાઉન્ડ્રીની બહાર 4 રન માટે. ખૂબ સરસ બેટિંગ કરી રહ્યા છે ભરતભાઈ. સામે છેડે પણ એનો ખૂબ સાથ આપી રહ્યા છે. પાછા લેફ્ટી થઈને શોટ મારી દીધો, એ પણ બાઉન્ડ્રીની બહાર 6 રન માટે. આપણું વિલેજ 11 ફૂલ ટોસ દડો અને ઉપાડીને મારી દીધો 6 રન માટે. સ્ટ્રાઇક ઉપર પાછા આવી ગયા છે ભરતભાઈ. સામે બોલિંગમાં તો કારણ કે બે ટીમને આપણે બધા ઓળખતા નથી, પણ ખૂબ સરસ બોલિંગ. આવા ટેકનિકલ ખેલાડી સામે બોલિંગ કરવી એ પણ એક અઘરું છે. છતાંય વાહ, આપણા ગામડાઓ કેવા સારા સારા ખેલાડી છે એ આપણને આમાં જોવા મળશે. જેમ આપ IPL જોશો ને અને ચોકા છક્કા લાગે છે એવા જ દ્રશ્ય આજે અહીંયા છે. ભરતભાઈ સિસોદિયાને સામે ધનાભાઈ. વાહ, ખૂબ સરસ શોટ. નામમાં થોડું ઘણું ફેરફાર થઈ જાય તો માફ કરજો, બહુ ઓળખતા નથી આપણે આમાં, પણ છતાંય ત્યાં પ્રસક્ત થઈ આપણે મેચ જોવા ગયા હતા અને એમ થયું ખરેખર આ રેકોર્ડિંગ કરવું જોઈએ અને આપ સુધી બધા સુધી પહોંચાડવું જોઈએ. આપણા ગામડામાં કેવું ટેલેન્ટ છે આપણને પણ ખબર પડે. આ ફૂલ ટોસ દડો હતો એને સીધો મારી દીધો 6 રન માટે. સીધો હવામાં કેટલી વાર રહ્યો જોઈ લ્યો, ઉપાડીને સીધો મારી દીધો બાઉન્ડ્રીની બહાર. જો ખેલાડી જાય છે રન દડો લેવા. વાહ, આ બીજો ફૂલ ટોસ દડો, એને પણ ફૂલ ટોસ ઉપાડી લીધો સીધો 6 રન માટે. દેવરિયાના ભાઈ છે જે ભાઈ રમે છે ભરતભાઈ સિસોદિયા છે, એ રાવલ બાજુના ગામના છે. વાહ, ફૂલ ટોસ દડો કરી લીધો, રાઇટમાંથી લેફ્ટીમાં કરી અને સીધો 6 રન માટે. ભરતભાઈ સિસોદિયા સામે છેડે બોલિંગ કરવા માટે ભાઈ જે તૈયાર, એ પણ ઉપાડીને મારી દીધો સીધો 6 રન માટે. આ IPL જેવું છે ભાઈ, કાંઈ ન ઘટે આ ખેલાડીમાં. ગામડામાં આપણું કેવું ટેકનિક છે ખરેખર. આમને તો જો કદાચ વહેલું પ્લેટફોર્મ મળી ગયો તો આ IPLમાં તમે આ ભાઈને જોઈ શકત. દડો વાઇડ અને સાઈડના પીચ ઉપરથી ભટકાઈ દડો નીકળી ગયો બહાર, સીધો 4 રન માટે. ઓવર ચેન્જ. સામે છેડે ઓવર નાખવા તૈયાર ભરતભાઈ સિસોદિયા, ઉપાડીને મારી દીધો ભાઈ 6 રન માટે. હવે જ્યાં લોંગોનમાં ઊભા હતા ત્યાં દડો આવ્યો છે સીધો 6 રન માટે. આજના ખેલાડીમાં ટેકનિક બહુ આવી ગયું છે. ગલી ક્રિકેટ પણ એટલું બધું સારું થઈ ગયું છે કે આવા સારા ખેલાડી દડાને બાઉન્ડ્રીની બહાર નાખવો એટલે સામાન્ય થઈ ગયું છે. ફરી તૈયાર બેટિંગ માટે. પાછો એ જ રીતે ઉપાડીને મારી દો 6 રન માટે. આ પર 6. ખૂબ સરસ બેટિંગ. આ રીતે બેટિંગ કરતા રહે અને પોતાની ટીમનો સ્કોર આગળ વધારતા જાય ભરતભાઈ સિસોદિયા. પાછા લેફ્ટી થઈને મારી દીધો સીધો આ ત્રીજો છક્કો ભાઈ એક જ ઓવરમાં. સ્કોરની તો બહુ બધી આપણને ખબર નથી, આપણે તો સીધો મેચ જોઈએ છીએ અને આપ સુધી સીધું આ પાછો લેફ્ટી થઈને મારી દીધો સીધો 6 રન માટે. આ ચોથો છક્કો આ જ ઓવરમાં છે હો ભાઈ. બધા પ્રેક્ષકો આજુબાજુના ગામડાઓમાંથી આવ્યા છે અહીંયા મેચ જોવા માટે. આ ભાણ ખોખરીની બાજુમાં આપણે જે સીધું લોંગોન ઉપર આ પણ 4 રન માટે. પ્રેક્ષકોએ દડો આપી દીધો પાછો 4 રન. સામે છેડે દેવરિયાના ભાઈ તૈયાર.
વાહ 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 ભાઈ વાહ, સુંદર શોટ. સિંગલ રન અને સ્ટ્રાઇક ચેન્જ કરી. ભાણ ખોખરીના પાટિયા મેચ ચાલે છે. જે મોટા મોટા વિદેશના મેચ ચાલતા હોય ત્યારે પંખીડા આવતા હોય, આપણા અહીંયા ઘેટા બકરા અને વાઘ આજુબાજુના ગ્રાઉન્ડની બારોબાર આપ જોઈ શકો છો ચરે છે. આ છે ગામડાનું દ્રશ્ય ભાઈ, ગામડાનું ક્રિકેટ. લોકોનું ઉપર મારી દીધો સીધો 6 રન માટે. સોરી ભાઈ, સિંગલ રન અને સ્ટ્રાઇક ચેન્જ કરી છે. પાછો સિંગલ રન અને સ્ટ્રાઇક ચેન્જ કરી. 2 રન દોડી લઈ ગયા ભાઈ. પાછા બેટિંગ માટે તૈયાર. સામે બોલર એક રન લઈ અને સ્ટ્રાઇક ચેન્જ કરી. ભરતભાઈની સ્ટ્રાઇક આવી પાછી. આવા ખેલાડી રમતા હોય એને સામે અવર નાખવી પણ ખૂબ અઘરી છે. ઉપાડી મારી દીધો છે અને આ કેચ આઉટ. દેવરિયાના ભાઈ છે આપણા દાનાભાઈ, આઉટ થઈ ગયા છે. સામે આવી ગયા છે આપણા ખેલાડી, પણ એ પણ સીધો બાઉન્ડ્રી ઉપર આપી દીધો છે કેચ. 2 વિકેટ પડી ગઈ છે અને પાછા હવે આ બંને એક જ ગામના 2 ખેલાડીઓ છે. બેયનું ટેકનિક બહુ સારું છે અને ખૂબ ગલી ક્રિકેટ હારે રમે છે એટલે એકબીજાને ખબર પણ છે. લેફ્ટી થઈને પાછો શોટ મારી દીધો. સિંગલ રન લઈ અને સ્ટ્રાઇક ચેન્જ કરશે. સુંદર શોટ. બે રન લેવામાં સફળ. ઓવર ચેન્જ થઈ ગઈ, સ્ટ્રાઇક ચેન્જ થઈ ગઈ. સામે છડે આવી ગયા. લેગ સાઈડમાં દડો ઉપાડીને મારી દીધો સીધો 6 રન માટે. જેવો દડો વયો ગયો છે સામે છડે. પાછા સ્ટ્રાઇક માટે તૈયાર. દડો ખાલી. આ દડો પણ ખાલી. ઓહો ભાઈ, ક્લીન બોલ કરી દીધો ભાઈ, ખૂબ સરસ બોલિંગ. હવે આવી ગયા છે ભાટિયાના મારખીભાઈ ગોરિયા. પહેલાં જ બોલે ભાઈ સીધો બારોબાર. આજના ખેલાડીમાં એટલી ટેકનિક છે ને ભાઈ કે દડો, કારણ કે થોડી ઓવરમાં પછી દડો સેટ થવું એ તો આવતું જ નથી ખેલાડીમાં. ખેલાડી ગ્રાઉન્ડ ઉપર સીધો સેટ થઈને જ આવે છે અને આવીને સટાકા પટાકા બોલાવા જ માંડે છે. સિંગલ લઈએ મારખીભાઈને સ્ટ્રાઇક આપી છે. મારખીભાઈ પાછા તૈયાર. વાહ ભાઈ વાહ, સીધો ઉપાડીને મારી દો 6 રન માટે. આ બીજો છક્કો મારખીભાઈનો. પાછા સ્ટ્રાઇક માટે તૈયાર. લેફ્ટી થઈને મારી દીધો ભાઈ સીધો 4 રન માટે. 6 રન ભાઈ, હાલો. પાછા સ્ટ્રાઇક માટે તૈયાર. મારખીભાઈ ગોરિયા ભાટિયાના આગળ નીકળીને મારવા ગયા પણ દડો ખાલી નીકળી ગયો. દડોને જવા દીધો. લેફ્ટી રાઇટીનું બેયનું સારું કોમ્બિનેશન કરી દે છે. પાછો લેગ સાઈડમાં મારી દીધો 4 રન માટે. સોરી ભાઈ, સિંગલ લઈ અને સ્ટ્રાઇક ચેન્જ કરી છે. સામે છે ભરતભાઈ સિસોદિયા તૈયાર. ઓવર ચેન્જ થઈ ગઈ હતી. ભરતભાઈનું બેટિંગ પાછું આવી ગયું. 2 રન દોડીને પૂરા કર્યા. સીધો ઉપાડીને માર્યો 6 રન માટે અને 1 રન લેશે. હાલો, 1 રન લઈને સ્ટ્રાઇક ચેન્જ કરી છે. સામે છેડે પાછા ભરતભાઈ આવી ગયા છે. ખૂબ સરસ શોટ. સિંગલ લઈ અને સ્ટ્રાઇક ચેન્જ કરી. મારખીભાઈનું બેટિંગ. સીધો ભાઈ 6 રન માટે. બાઉન્ડ્રીની બહાર. ફૂલ ટોસ બળાણ, ફૂલ ટોસ ઉપર સીધો 6 રન માટે બારોબાર.
થોડી બાઉન્ડ્રી નાની છે પણ શોટ એવો છે ભાઈ તગડો. ઓવર ચેન્જ થઈ ગઈ હતી અને એક રન લઈ સ્ટ્રાઇક ચેન્જ કરી માર્કીભાઈનું પાછું બેટિંગ. લેગ સાઈડમાં દડો ઉપાડે છે મારી દો સીધો 4 રન માટે. દડો વાઇડ, ફૂલ ટોસ દડો અને ફૂલ ટોસ લઈ લીધો સીધો 4 રન માટે. ઓવર પીચ દડા અને સીધો ઉપાડી લીધો ભાઈ 4 રન માટે. બાઉન્ડ્રીની બહાર 4 રન. લેફ્ટ રેટીનું સારું કોમ્બિનેશન, 1 રન દોડીને પૂરો કર્યો. પાછું માર્કીભાઈનું બેટિંગ, સુંદર શોટ, 1 રન દોડીને પૂરો કર્યો. ઓવરથ્રોનો બીજો રન પણ આવી ગયો. આ 8 ઓવરનો મેચ હતો જે 8 ઓવર પૂરી થઈ. સામે છેડે ભરતભાઈ સિસોદિયા નોટ આઉટ રહ્યા અને માર્કીભાઈ નોટ આઉટ રહ્યા. માર્કીભાઈ બોલિંગમાં તૈયાર. સામે પણ ખૂબ સરસ બેટિંગ, ચોકા છક્કાનો વરસાદ જોવા મળશે આપણને. સિંગલ લઈ અને સ્ટ્રાઇક ચેન્જ કરી માધવ 11 બેટિંગમાં આવી ગયું છે. મુરલીધર 11 બોલિંગ કરે છે. માર્કીભાઈ બોલિંગ કરે છે. એમાં પણ લેફ્ટીનું સારું કન્ડિશન, જો સીધો બાઉન્ડ્રીની બહાર 6 રન માટે. માર્કીભાઈ બોલિંગ માટે તૈયાર. ફૂલ ટોસ દડો સીધો ઉપાડીને માર્યો પાછો 6 રન માટે. એમાં પણ ખેલાડીઓ બધા ખૂબ સારા છે. 70 રન જેવો ટાર્ગેટ હતો 8 ઓવરમાં. એ ટાર્ગેટ ક્રોસ કરવાનો છે. આઠ ઓવર એટલે 8-10ની એવરેજથી જેવું સરેરાશ રમવું પડે. સુંદર સ્ટ્રાઇક ચેન્જ કરી હલો માર્કીભાઈ પાસે ગયો, લઈ ફિલ્ડ કર્યો અને સીધો આપી દીધો ખેલાડીને, બોલરને. પાછા બોલર તૈયાર બોલિંગ કરવા માટે. સિંગલ રન લઈ સ્ટ્રાઇક ચેન્જ કરી લોંગ ઓન ઉપરથી નાખી દીધો સીધો 6 રન માટે. ઓ ભાઈ, ખેલાડી દળગમ છે બધા એમાં. આ મેચ પૂરો થાય પછી આમાંથી જે જીતશે એ ફાઇનલ મેચ રમશે. દડો વાઇડ. આના પછી પાછો એક મેચ થવાનો છે, એમાં ડિસિઝન આવશે. આ મેચ મુરલીધર 11 જીતી જાય છે. જે બેટિંગ કરે છે ત્યારે એ 8-10 રનથી હારી જાય છે. અને બીજા મેચમાં મુરલીધર 11 ફાઇનલ મેચ રમે છે. એ મેચ પણ જીતે છે. એના લાઈવ ફોટા પછી આપણે છેલ્લે હું નાખી દઈશ. આ મોબાઈલથી આપણે શૂટ કરેલો હતો એટલે થોડું ખૂબ સરસ ખેલાડી આપણા લોકલ વિલેજ ગામડાના તાલુકાના આજુબાજુના જે છે આ પણ એક મિની IPL જ છે. જોઈ શકો છો કેટલું ટેકનિક છે આપણી પાસે. સીધો ઉપાડીને બીજો છક્કો. હા હા, કેચ છૂટ્યો. બાઉન્ડ્રીની ઉપર કેચ છૂટી ગયો છે. કીપરે દડોને મિસ કર્યો સીધો 4 રન માટે.
હવે બસ આ 6ઠ્ઠી ઓવર પૂરી થઈ, હવે 2 ઓવર બાકી છે અને આ પણ 4 રન. કેચ આઉટ ભાઈ. અહીંથી આખો દડાની દિશા અને દશા બદલી ગઈ. આ રીતે ગ્રાઉન્ડ ઉપરથી શૂટ કરેલું છે. આ થોડું બાઇક ને એવું બધું આડા પડ્યા છે, પણ હાલશે. હવેમાં કોઈ કોર્નર પરથી સરખું દેખાતું નહોતું. સિંગલ રન લઈ અને પૂરો કર્યો. દસની એવરેજથી રન કરવાના હતા. માર્કીભાઈ પાછા બોલિંગમાં આવી ગયા છે. સિંગલ રન લઈ સ્ટ્રાઇક ચેન્જ કરી. દડો વાઇડ. ફૂલ ટોસ બોલ. કેચ થઈ ગયો ભાઈ. આ છેલ્લી ઓવર છે અને આ છેલ્લી ઓવરમાં ટર્નિંગ પોઈન્ટ થયો મેચ. દડો વાઇડ. આ છેલ્લી ઓવરમાં કેટલા રન કરવાના હશે? 13 રન કરવાના હતા, જે માર્કેભાઈની ખૂબ સરસ ઓવર અને આવડત ભરી અને ઝીણી નજરથી આ મેચ જીતની તરફ લઈ જાય છે પોતે. આમાં મુરલીધર 11 આ માર્કેભાઈની ટીમ જીતી જાય છે અને ફાઇનલ મેચ રમે છે અને એ ફાઇનલ મેચ પણ એ જીતે છે અને મેન ઓફ ધ મેચ આ મેચ જીતી ગયા મુરલીધર 11. આ છેલ્લી ઓવર માર્કેભાઈએ ફેંકી હતી. 1 ઓવરમાં 13 રન કરવાના હતા, એ થવા દીધા નહીં. આ રીતે આ ટુર્નામેન્ટ પહેલી ઇનિંગ પૂરી થઈ અને બીજી ઇનિંગમાં તો આપણે નહીં બતાવી શકીએ, પણ બીજી ઇનિંગ પણ આ મુરલીધર 11 ફાઇનલ જીતી જાય છે. આ ટુર્નામેન્ટનો ખિતાબ પણ એમને મળે છે. આ મેન ઓફ ધ મેચ માર્કેભાઈ થાય છે. એની 16 બોલમાં 48 રન કર્યા હતા અને 3 વિકેટ લીધી હતી. તો આ રીતે આપણો દેશી લોકલ IPL પૂરો થાય છે. આ જો આ છેલ્લે આ ટ્રોફી એનાયત, કેવડી બધી મોટી ટ્રોફી છે, એનાયત કરવામાં આવી. આ ભાઈ જે દેવરિયાના આપણા ભાઈ છે ધનભાઈ, આ માર્કીભાઈ અને બે વચ્ચે ટ્રોફી, સંયુક્ત ટ્રોફી. બધા ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહન આપ્યું. આ ગેલુભાઈ ભોગાતના આપણા એ પણ ખૂબ સરસ બેટ્સમેન છે. આખી આ ટીમ ફાઇનલ જીતી ગઈ છે. નામ આપણે આપ્યું હતું મુરલીધર 11. આ રીતે આપણો વિલેજ IPL પૂરો થાય છે.